કમ્પ્યુટર ઇતિહાસના નજરેથી. કમ્પ્યુટર લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષાના કમ્પ્યુટેરા પરથી કમ્પ્યુટર શબ્દ ઉતરી આવ્યો છે. ટુ કમ્પ્યુટ એટલે ગણતરી કરવી. કમ્પ્યુટરને ગુજરાતીમાં સંગણક કહે છે. કમ્પ્યુટર બહુલક્ષી ઇલેક્ટ્રોનિક યંત્ર છે. કમ્પ્યુટરની શોધનો મૂળ હેતુ ઝડપી ગણતરી કરવાનો હતો. અબાકસ તો કે એ દુનિયાનું પ્રથમ કમ્પ્યુટર હતું. આશરે 5000 વર્ષો પહેલાં ચીનમાં અબાકસની શોધ થઈ હતી. તે સાદી ગણતરી માટેનું એક યંત્ર હતું. લાકડાની ફ્રેમમાં જડેલા તારના હરોળથી બનેલું આ યંત્ર છે. એક ફ્રેમમાં જોડેલા તાર પર 10 મણકા જોડેલા છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો, જે આપણે ઉપર નીચે પણ કરી શકીએ છીએ. નેપિયર્સ બોન્સ. ઈસવીસન 1614 થી 1617 જ્હોન નેપિયર નામના સ્કોટિશ ગણિતશાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે સાધન શોધ્યું, જે નેપિયર્સ બોન્સ તરીકે જાણીતું બન્યું. નેપિયર્સ બોન્સ એ હાડકામાંથી કાપીને બનાવેલ પટ્ટીનો સમૂહ છે. દરેક પટ્ટીને 4 બાજુ હોય છે. 2 પટ્ટીઓને પાસે મૂકવાથી ગણતરી મેળવી શકાય છે. તેના પર 0 થી 9 અંકોનું અંકન કરેલું હોય છે. સ્લાઇડ રૂલ. વિલિયમ ઓટ્રીજ નામના અંગ્રેજ ગણિતશાસ્ત્રીએ 1620માં સ્લાઇડ રૂલની શોધ કરી હતી. સ્લાઇડ રૂલ 2 પટ્ટીઓનું બનેલું હોય છે. એક પટ્ટી પર બીજી પટ્ટીને સરકાવી શકાય તે રીતે તેની ગોઠવણી કરવામાં આવેલી છે. પટ્ટીઓ પર અંકો લખેલા હોય છે. તેની મદદથી પટ્ટીઓને સરકાવીને ગુણાકાર, ભાગાકાર તેમજ વધારે જટિલ ગણતરીઓ પણ આપણે સહેલાઈથી ચોકસાઈપૂર્વક કરી શકીએ છીએ. પાસ્કલાઇન. ઈસવીસન 1642માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે ગણતરી કરવા માટે એક યંત્ર શોધ્યું, જે પાસ્કલાઇન તરીકે ઓળખાય છે. પાસ્કલાઇન એ વિવિધ હારબંધ ધરી પર ગોઠવેલા ચક્રોનું બનેલું હોય છે, જે ચક્રોનું પરસ્પર દાંતાથી સહાયથી ફરે છે. પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કે મૂળભૂત કેલ્ક્યુલેટર એટલે પાસ્કલાઇન. મલ્ટીપ્લાયર વ્હીલ. ઈસવીસન 1674 થી 1690માં ગોટફ્રીડ લીબેજ નામના જર્મન ગણિતશાસ્ત્રીએ પાસ્કલાઇનમાં સુધારા કરીને એક નવું યંત્ર વિકસાવ્યું. તેના પર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી કરી શકાય હતી. તે મલ્ટીપ્લાયર તરીકે જાણીતું બન્યું. મલ્ટીપ્લાયર વ્હીલને સ્ટેપ રેકનર પણ મશીન કહેવાય છે. બાઇનરી અંક 0 અને 1ના શોધક છે ગોટફ્રીડ લીબેજ. જેકાર્ડ લૂમ. શોધ. ઈસવીસન 1801માં શોધક જોસેફ મેર જેકાર્ડ, જે ફ્રાન્સના હતા. આ એક એવું યંત્ર હતું જેમાં કાપડ ઉપર ડિઝાઇન બનાવવા માટે છિદ્ર કરેલા કાર્ડનો ઉપયોગ થતો. ડિફરન્ટ એન્જિન. ઈસવીસન 1822માં સ્કોટિશ ગણિતશાસ્ત્રી ચાર્લ્સ બેબેજે ડિફરન્ટ એન્જિન નામના મોડેલની ડિઝાઇન બનાવી, જે કોઈ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરી કરતું હતું. એનાલિટિક એન્જિન. ઈસવીસન 1833માં ચાર્લ્સ બેબેજ નામના સ્કોટિશ ગણિતશાસ્ત્રીએ એનાલિટિક એન્જિન નામના ગણતરી માટેના યંત્રની રચના કરી અને સૌપ્રથમ કમ્પ્યુટર વિકસાવ્યું, જેમાં ગણતરી કરવા માટે એરિથમેટિક યુનિટ હતું અને પરિણામ તથા સૂચનાનો સંગ્રહ કરવાની રચના હતી. આજના અદ્યતન કમ્પ્યુટરના ટેકનોલોજીનો પાયો આ એનાલિટિક એન્જિનની ટેકનોલોજીએ પૂરો પાડ્યો. આ પ્રદાનના કારણે ચાર્લ્સ બેબેજને અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટર પ્રોગ્રામ. સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર લેડી અગસ્તા હતા. એનાલિટિક એન્જિનિયરિંગના પ્રથમ પ્રોગ્રામ બનાવ્યો હતો. ટેબ્યુલેટિંગ મશીન. ઈસવીસન 1890માં અર્બન હેલોરિથ નામના અમેરિકન આંકડાશાસ્ત્રીએ વીજળીથી ચાલતા એક યંત્રની રચના કરી. તેને ટેબ્યુલેટિંગ મશીન કહે છે. યંત્રમાં ડેટા તથા અંકો દાખલ કરવા માટે પંચકાર્ડનો ઉપયોગ થતો હતો. પંચકાર્ડની શોધનો શ્રેય પણ હર્માન હોરલેથીને મળે છે, જેઓ
ઉપયોગ યુએસની વસ્તી ગણતરી માટે થયો હતો. ડેટા સંગ્રહ કરવા માટે IBM કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. IBMનું પૂરું નામ થાય છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. કમ્પ્યુટરનું જાણવા જેવું તો કે ઈસવીસન 1936માં એલન ટ્યુરિંગે યુનિવર્સલ કોમ્પ્યુટિંગ મશીનની શોધ કરી, જે યુનિવર્સલ ટર્નિંગ મશીન તરીકે પણ ઓળખાય છે. આધુનિક કમ્પ્યુટરની બનાવટ માટે ઉપયોગી હોવાના કારણે એલન ટ્યુરિંગને પણ આધુનિક કમ્પ્યુટરના પિતા કહેવાય છે. ઈસવીસન 1940માં ગાળાના જોન વોન ન્યુમાનની સૂચનાઓને ભાષા સંકેતમાં લખવાની શોધ કરી. સૌપ્રથમ સંગૃહિત કમ્પ્યુટરનો વિકાસ માટે તેઓ શક્તિ સ્ત્રોત હતા. અત્યાર સુધીમાં જોઈએ તો આ વિભાગમાંથી આપણને 5 પ્રશ્નો પૂછાઈ ગયા છે. જેમ કે કોમ્પ્યુટર કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યું છે? તો કે લેટિન. સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર હતું અબાકસ. કમ્પ્યુટર જગતના પિતા હતા ચાર્લ્સ બેબેજ. સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર હતા લેડી અગસ્તા. IBMનું પૂરું નામ તો કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન.